હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સિંગની બરફી. ત્યારે ચૈત્રી નવરાત્રિ પણ ચાલુ છે અને રામનવમી પણ નજીક આવી રહી છે, તો તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો ને તેવી મસ્ત મજાની આપણે સિંગની બરફી બનાવીશું. તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી સિંગની બરફી. ચાલો તો આજે આપણે સિંગની બરફી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 2 વાટકા સિંગ લીધેલી છે. તમારે કોઈ પણ ઘરે 1 વાટકાનું માપ કરી લેવાનું અને આપણે બધું વાટકાના માપથી જ લેવાનું છે. તો મેં અહીંયા 2 વાટકા સિંગદાણા લીધેલા છે અને 1 વાટકો ખાંડ લીધેલી છે. 2 વાટકા સિંગદાણા હોય તો તેની સામે આપણે અડધી ખાંડ લેવાની છે. તો 1 વાટકો ખાંડ લીધેલી છે અને 2 વાટકા સિંગદાણા. તો આપણે સિંગદાણાને પહેલા શેકી લેશું. ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશ. નીચે આપણે સિંગદાણા લીધેલા છે તે આમાં ઉમેરી દેશું. ગેસ આપણે મીડિયમ જ રાખીશું. મીડિયમ ગેસ ઉપર સિંગદાણાને શેકીશું, જેથી કરીને સિંગદાણા જ્યારે શેકાય ને વ્હાઈટ જ રહે. નહીતર ફાસ્ટ ગેસ ઉપર શેકેશો ને તો સિંગદાણા અંદરથી લાલ થઈ જશે. સિંગદાણા સરસ વ્હાઈટ હશે ને તો આપણી બરફી પણ સરસ વ્હાઈટ બનીને તૈયાર થશે. અને હવે તો આપણે અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલુ છે, રામનવમી નજીક આવી રહી છે, તો તમે સિંગદાણાની બરફી બનાવી શકો, કેમ કે તે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય. હવે આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. તમે જો તેનો અવાજ પણ આવે છે શેકાવાનો. આપણે બહુ શેકવાના નથી, એનો છાલનો ભાગ દૂર થઈ જાય ને એટલા જ શેકવાના છે. તો ત્યારે પરબારી તો છાલને ભાગ નહીં દૂર થાય, ઠંડી થશે ને એમ નીકળી જશે. જો ગરમ છે તો પણ છાલ એની દૂર થઈ જાય છે. હવે ગેસ ઓફ કરી દેશું. આપણે એનો સેજ ચટકવાનો અવાજ આવે અને હાથેથી જોઈ લેવાનું સિંગની છાલ નો પાક દૂર થઈ જાય ને તેટલી જ સિંગ શેકવાની છે, આપણે બહુ નથી શેકવાની. હવે જે આપણે આ શેકેલી સિંગ છે ને તે આપણે ટુવાલ ઉપર કે નેપકિન ઉપર કે કોઈ બી કોટનના કપડામાં લઈ લેવાની છે. અને ગરમ ગરમ હોય ને ત્યારે તેને આ રીતે આપણે આમ કરીશું ને એટલે એનો છાલનો ભાગ બધો દૂર થઈ જશે. આ રીતે આપણે ઘસી લેશું ને એટલે એની બધી છાલ નીકળી જશે ફટાફટ. દાણાના બધા ફોતરા સરળતાથી ઉતરી જશે. આ રીતે કોટનના કપડામાં નાખીશું ને તો હવે જે આપણે આના ફોતરા નીકળી ગયેલા છે ને તેને આ રીતે આપણે જે જારો આવે છે ને ભજીયાનો તે લેશું અને તેમાં દાણાને ઉમેરી દેશું, જેથી કરીને સરળતાથી બધા ફોતરા બહાર નીકળી જાય. સરસ બધા દાણા સરસ ચોખ્ખા થઈ જશે. જો બધા દાણા સરસ સાફ થઈ ગયા. હવે જે આ દાણા સાફ થઈ ગયેલા છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તે જ રીતે આપણે આ બધા દાણાને સાફ કરી લેશું. ફટાફટ ચોખ્ખા થઈ ગયા. આ રીતે આપણે જારામાં નાખીને સાફ કરીશું ને તો હવે આ પણ સરસ સાફ થઈ ગયા છે. તેને પણ એક પ્લેટમાં લઈ લેશું. આપણા બધા સિંગના દાણા સાફ થઈને તૈયાર થઈ ગયા. તમે જો કેટલા એકદમ સરસ વ્હાઈટ છે ને. આપણે એને ધીમા ગેસ ઉપર શેકેલા ને એટલે સરસ બધા સિંગદાણા વ્હાઈટ જ રહેશે. હવે જે આ સિંગદાણા તૈયાર થઈ ગયા છે તેને હવે આપણે પીસી લેવાના છે. બધી ફોતરીને બહાર કરી દેવાની છે અને આ રીતે વ્હાઈટ શેકી લેવાના છે. હવે મિક્સર જાર લેશું અને તેમાં આ સિંગદાણાને ઉમેરી દેશું. અને સિંગદાણાને આપણે પલ્સ મોડ ઉપર જ ક્રશ કરવાના છે. એકદમ સીધા ક્રશ નથી કરવાના. જો સીધા ક્રશ કરશો ને તો તેમાંથી તેલનો ભાગ નીકળશે, બધું ચીપકી જશે, પિંડા જેવું થઈ જશે. એટલે આપણે તેને ચાલુ બંધ કરી અને પછી જ એ રીતે જ સિંગદાણાને પીસવાના છે, જેથી કરીને તેનો સરસ ભૂકો થઈ જાય. તો હું આને પીસી લઈશ. એક બાઉલ લેશું અને જે આ દાણાને ક્રશ કરેલા છે ને તે આમાં ઉમેરી દેશું. જો આ રીતે પાવડર જ કરી લેવાનું છે ને. તમને એમ લાગે કે કોઈક મોટા દાણા છે તો તમે તેને ચાળી પણ શકો, તો ચાળી લેવાના. પણ અત્યારે જો આમાં કાંઈ નથી, ચાળવાની જરૂર નથી. હવે મેં બધો સિંગદાણાનો આ રીતે ક્રશ કરી લીધેલા છે ને સરસ તમે જો પાવડર થઈ ગયો તેનો. અને મેં તેને નાના બાઉલમાંથી મોટા બાઉલમાં લઈ લીધો. હવે આપણે આમાં 4 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર લેશું. બહુ જાજો મિલ્ક પાવડર નથી લેવાનો. 4 મોટી ચમચી ભરીને મેં લીધેલો છે. મિલ્ક પાવડરને આપણે આમાં મિક્સ કરી લેશું. મિલ્ક પાવડર નાખવાથી જે આપણે આ સિંગદાણાની બરફી બનાવવાના છે ને તેનો ટેસ્ટ બહુ સરસ આવશે, માવા જેવો આવશે. જે આપણે બહારથી મીઠાઈ લઈએ ને તેવા ટેસ્ટની બનીને તૈયાર થશે. અને મિલ્ક પાવડર તો તમને બધી જગ્યાએ મળી જ રહેશે. 10 રૂપિયાના પેકિંગમાં પણ મિલ્ક પાવડર આવે છે, તે પણ લ્યો તો પણ ચાલે. મિલ્ક પાવડર આમાં સરસ મિક્સ થઈ ગયો છે. હવે ગેસ ચાલુ કરી અને આપણે પેન મૂકી દેશું અને આપણે જે ખાંડ લીધેલી છે ને
સેવ ઉમેરી દેશું, એક વાટકો એક ખાંડ જે આપણે લીધેલી છે તે, અને થોડુંક પાણી ઉમેરીશું, ખાંડ ડૂબે તેટલું. હવે આપણે ચાસણી બનાવી લેશું. મેં આ પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. આ રીતે પેલા ગ્રીસ કરીને મૂકી દેવાની, અને જો તમારે બટર પેપર લગાવવું હોય તો તે પણ લગાવી શકો. તમારે જેમાં સેટ કરવાની હોય તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું વાસણ. હવે આપણે આને એક તારની ચાસણી બનાવીશું. આ રીતે આપણે પ્લેટમાં કે ડીશમાં કે ગમે તેમાં લઈને પણ તમે ચેક કરી શકો. જો આમ ફેલાતું બંધ થઈ જાય તેવી ચાસણી આપણે કરવાની છે. તો અત્યારે થોડું થોડું ફેલાય છે. હજી આપણે હજી થોડી વાર માટે ચાસણીને કડક કરીશું, પાછું ચેક કરી લઈએ. જો હવે ત્યાંથી ફેલાતી બંધ થઈ ગઈ છે. આપણે પેલા ડ્રોપ્સ મૂકેલું હતું તે ફેલાતું હતું, હવે આ નથી ફેલાતું. તમે જો આપણે હલાવીએ તો પણ ત્યાં ને ત્યાં જ છે. તમે જો આ રીતના તાર થવા માંડ્યો છે. જો થાય છે ને સરસ તાર. આ રીતની ચાસણી આપણે બનાવવાની, આખો તાર એક થવા માંડ્યો. ચાસણી તૈયાર થઈ ગઈ. જો આ ક્રશ કરેલા સિંગદાણા છે ને તે આમાં ઉમેરી દેશું. આપણે તેને સારી રીતે આમાં મિક્સ કરી લેશું, અને ગેસ હવે આપણે મીડિયમ રાખીશું. સાવ ફાસ્ટ ગેસ ઉપર મિક્સ કરશો ને તો હાર્ડ થઈ જશે. અને તમારે કોઈ ફ્લેવર ઉમેરવી હોય, એલચી પાવડર કે, તો તમે ઉમેરી શકો. હું અત્યારે કોઈ ફ્લેવર નથી ઉમેરતી, તો તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો, તો અત્યારે ઉમેરી દેવાની. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં હું 2 ચમચી જેટલું ઘી ઉમેરીશ, તેનાથી તેની ફ્લેવર ઘીની એકદમ સરસ આવશે. જેને ઘીને આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. ગેસ ઓફ કરી દેશું. હું આ બરફીને પ્લેટમાં લઈ લઈશ. અને આપણે આને બધી બાજુ સરસથી ફેલાવી દેશું. એક ચમચી હું ઘી વાળી લઈશ, જેથી કરીને સરસથી સેટ કરી શકું. અને મેં બધી બાજુ સરસથી ફેલાવી દીધી. હવે આપણે આને થોડી વાર માટે ઠંડી થવા દેશું, પછી આપણે તેને કટ કરીશું. હવે સરસ સેટ થઈ ગઈ છે. આપણે તેને કટ કરી લઈએ. જો કેટલી સરસ સેટ થઈ ગઈ. આ રીતે તમે તમારા મનપસંદગીના શેપમાં તેને કટ કરી શકો. તો મસ્ત સેટ થઈને તૈયાર થઈ ગયા. હવે આપણે તેને સર્વ કરીશું. ચાલો હવે આપણે બરફીને સર્વ કરીશું. એ ઉપરથી હું પિસ્તાની કતરણ વેરીશ. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની, એકદમ સરસ ટેસ્ટી એવી, અને મોટામાં મુકતા જ ઓગળી જાય ને તેવી સિંગદાણાની બરફી. આપણે આને ઉપવાસ કે વ્રતમાં તો ખાઈ શકીએ, પણ જ્યારે તમે આને ગમે ત્યારે બનાવીને ખાઈ શકો. જ્યારે આપણે કોઈ સ્વીટ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે બનાવીને ખાઈ શકીએ ને તેવી મસ્ત મજાની સિંગદાણાની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આજની આ સિંગદાણાની બરફીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. આપણે એક જોઈએ પણ ખરી કેટલી મસ્ત, અને હું તમને એક ભાંગીને પણ બતાવું કેટલી મસ્ત, એકદમ સરસ સોફ્ટ એવી બનેલી છે. તમે જો એકદમ સરસ સેટ પણ થઈ ગઈ, અને એકદમ સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી પણ છે. જો તો મસ્ત મજાની સિંગદાણાની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો શિવરાત્રી માટે, નવરાત્રી માટે તમે ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. મસ્ત મજાની આ બરફી બનીને તૈયાર થાય છે. અને આપણે આ બરફીમાં મિલ્ક પાવડર પણ ઉમેરેલો છે. મિલ્ક પાવડર ઉમેરવાથી આ બરફીનો ટેસ્ટ એકદમ સરસ માવા જેવો આવશે. તો તમે પણ મિલ્ક પાવડર જરૂરથી ઉમેરજો. બહુ મસ્ત આ બરફી બનીને તૈયાર થશે. તો તૈયાર છે સિંગદાણાની બરફી.